વાડીનો આ રીતનો માહોલ છે. આ કપાસ છે બધોય. અત્યારે આવી ગયો છે. મારી પાછળ આખી વાડીનો નજારો છે અને એકદમ મસ્ત છે. આ રીતનો આખો કપાસનું ખેતર છે. આ બાજુ વાડી છે અને સરસ મજાનો કપા અત્યારે ફાલ ફૂલ આવી ગયો છે. તો ખાસ વરસાદની જરૂર છે. તો આ રીતનો આખો કપાનો નજારો છે. આ બાજુ વાડી છે આખી. વાડીમાં અત્યારે બધા માણસો આડાવરા કામે ચડી ગયા છે ને આ રીતનો અહીંયા રાંધવાનો ચૂલો બુલો રાખ્યો છે ખુલ્લામાં. ને અહીંયા થોડોક ફૂલ ઝાડ વાવ્યા છે. આ રીતનો આખો વાડીનો નજારો છે. આ બાજુ કૂવો છે. કૂવાની અંદર કાચબા સરસ તરતા હોય છે. જો બેઠા સરસ મજાના કાચબા છે. જો ભાઈગા 2-3 કાચબા છે અને આખો વાડીનો આ રીતનો નજારો છે. તો આપણે પાકેલ સીબડા પાક્યા છે. થોડાક સીબડા ખાઈ ચક્કર મારી. આ બાજુ બકાલું હોય છે. આ બધો કપાસ છે. અત્યારે ફૂલ ફ્લાવરિંગ બધું સરસ લાગી ગયું કપાસની અંદર અને હાઈ ક્લાસ એકદમ બધી ગ્રીનરી અને વાતાવરણ પણ સારું છે. વાડીએ ખાસ વરસાદની જરૂર છે. હવે વરસાદ લગભગ આગાહી પ્રમાણે 1-2 દીમાં વરસાદ આવવો જોઈએ અને સરસ મજા આખું આ કપાસમાં ફ્લાવરિંગ પણ સારું છે. અને અત્યારે આ બાજુ આપણે જોઈ અહીંયા બકાલું બધું વાવ્યું છે. આ ગલકા ટીંગાઈ છે વાઈડમાં, ઓલા ભાઈ વારામાં. અને અહીંયા નીચે રીંગણી વાવી છે. અહીંયા આખું ગલકાનું છે વાવેલું, વારા બાંધી. ભીંડો થોડોક વધારે થતો એટલે હમણાં વાઢી નાખ્યો છે. આ ગલકા ટીંગાઈ છે બધાય. ગલકાનું શાક પણ એકદમ સરસ મજાનું મીઠું થાય. આ બાજુ કપાસ છે, એમાં અંદર આખું સીભડાનું પાટિયું છે. ખાસ તો સીભડાના પાટિયા પાસે જાય છે. સીભડા બહુ મસ્ત પાક્યા છે. અત્યારે ભાદરવા મહિનામાં સીભડા ફૂલ પાકે એટલે જોયો કેવાક સીભડા ઉતરે છે. આ બાજુ સીભડાના વેલા છે પણ અમુક ઓલું બિયારણના હિસાબે હજી કાચા છે ને અમુક ઠેકાણે પાકી ગયા છે. આ બાજુ ટમેટીનું છે. ટમેટી પણ સરસ મજાના નાના ટમેટા આવ્યા છે. અને આ બાજુ કુણા સીભડાના વેલા પણ છે. એમાં જોઈએ આપણે સરસ મજાની કાકડી છે તો તોડી લઈએ છીએ કોણી. આ રીતની સરસ કાકડી હોય અંદર. આ બીમાં મોડા સીબડા પાકે. એક આ બાજુ સારું બી છે, એમાં જો સીબડા હાઈ ક્લાસ બધા થઈ ગયા છે. આ સીબડું આખું પાકી ગયું છે. આમ કરીને ડીટીયું તોડી એટલે તૂટી જાય, પણ છે હજી કડક છે. કાલનું દી હજી રાખવું જો હે. આ બાજુ જોઈ બીજા સીબડા આપણે ચડે છે કે કેમ છે. આ બાજુ પણ સરસ મજાનું પાકેલું છે સીબડું. ત્યાં પણ થોડુંક કાચું છે. અમુક ડીટીયા ખડી ગયેલા સીબડા પણ આપણે મળશે. આ કદાચ ખડી ગયું હોય ડીટીયું, જે આ પ્રકારનું ડીટીયું ખડી જાય એટલે એકદમ મસ્ત મજાનું સીબડું પાકી જાય. દેશી સીબડા ખાવામાં પણ એટલા બધા મીઠા લાગે, પાકેલ સીબડા. આ રીતનું આખું સીબડાનું પાટિયું છે. અહીંયા પછી બીજું બકાલું છે.
આ હે દૂધી છે જોઈ આ દૂધી આવડી આવડી થઈ છે બાટલી દૂધી એટલે બહુ મોટી ન થાય આ રીતની અંદર બધી દૂધી જોવા મળે આ રીતનું આખું બકાલાનું અને સીભડા દૂધી બધું વાવેલું હશે શેઢે વચારે અને બે સાઈડ બધું કપાસ છે તો ચાલો બધા સીભડા ખાવા પાકેલ સીભડા ખાવા બધાય ચાલો